તેજલ તું શાંતિથી નિકાલ આવે તો પોલીસને બંદોબસ્ત લઈને નિકાલ આવશે. તમે કોઈ બધો ડ્યુ તેજલભાઈ પર 1 કરોડનો બોલે છે. હવે તેજલભાઈ કઈ જવાબ નહીં આપતા સ્ટુડન્ટને, કઈ નહીં. તો હવે એ આગળની પ્રોસેસ મેડમ ને તેજલભાઈ નિકાલ કરી દેશે. મેં અહીંયા એડમિશન લીધું હતું પણ મારું એડમિશન અહીંયા થશે એવું મને નહીં કીધું અને મારું એડમિશન લક્ષ્મીનારાયણમાં કરવામાં આવ્યું હતું મારી પરમિશન વગર અને ફર્સ્ટ યરની પાવતી બી નહીં આપી અને લેટ ફી ભરે છે તો બી એ લોકો પેનલ્ટી લે છે. પપ્પા લાવે તો પછી ભરી અને પછી એના પહેલા કઈથી ભરી. અમારી રજૂઆત છે કે અમને જે ડોક્યુમેન્ટ પણ એમના લઈ લેવામાં આવ્યા છે એ પણ આપવામાં આવે. જો એને આગળ કેરિયર બનાવવાનું હશે તો ડોક્યુમેન્ટ નહીં મળશે તો કેવી રીતે કેરિયર બનાવશે? તો અમારી રજૂઆતને ધ્યાને લઈને તંત્રએ પણ જાગવું પડશે. અમે શિક્ષણ અધિકારીને પણ વાત કરીએ છીએ આ બાબતે. જે 25,000 ફી લે છે, અમારે યરલી 25,000 લે છે, 25,000 આપવાના છે ને અમારે એનો પ્રશ્ન છે. અમારે 1 વર્ષની 25,000 એમાં બૂટ કપડા બધું આવી જાય, પણ બીજા વર્ષે 25,000 લે છે એ લોકો એમનો હિસાબ નહીં આવેલો અને ફર્સ્ટ યરની હજુ પાવતી બી નહીં આલેલી. એગ્રીમેન્ટ કરીને એ લોકોની પાસે મને લખાવીને રાખેલું છે, એ એમની પાસે કોપી પડેલી છે અને આ ઇસ્યુના લીધે હવે છોકરાઓની સ્કોલરશીપ અટકેલી છે એટલે એ બાબતમાં આ લોકો ભેગા થયા છે. હવે એક વસ્તુ હું વહીવટ જોતો નથી, શું થયું શું કારણ સ્કોલરશીપ અટકે મને હાલ ખ્યાલ નથી.